નમસ્કાર દોસ્તો, આવનાર થોડી મિનિટોમાં આપણે ઋગ્વેદ શું છે, તેનું ઐતિહાસિક મહત્વ શું છે, તેની રચના અને આ વેદ શા માટે સમગ્ર વિશ્વ માટે આટલો મહત્વપૂર્ણ છે તે જાણીશું. તો આ વિડીયોમાં અંત સુધી મારી સાથે બની રહેશો. વૈદિક સંસ્કૃત કે પ્રાચીન સંસ્કૃત ભાષામાં લખાયેલ ઋગ્વેદ 4 વેદ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાંનો સૌથી જૂનો અને વિશ્વના સૌથી જૂના જાણીતા ગ્રંથોમાંનો એક ગણવામાં આવે છે. તે પ્રાચીન ભારતમાં પ્રારંભિક વૈદિક સમયગાળા દરમિયાન ઈસવીસન પૂર્વે 1500 થી 1200ની આસપાસ રચાયું હતું. ઋગ્વેદ નામ 2 શબ્દો પરથી આવ્યું છે. ઋગનો અર્થ થાય છે સ્તોત્ર અથવા સ્તુતિ કે વખાણ. વેદનો અર્થ થાય છે જ્ઞાન અથવા શાણપણ. આમ ઋગ્વેદ સ્તોત્રો, સ્તુતિઓ અને જ્ઞાનના શ્લોકોનો સંગ્રહ છે, જે મોટે ભાગે વિવિધ દેવતાઓ અને પ્રકૃતિની શક્તિઓને સમર્પિત છે. ઋગ્વેદમાં 10 મંડળો એટલે કે પુસ્તકોમાં 1028 સ્તોત્રો અને 10,000થી વધુ શ્લોકો છે. દરેક સ્તોત્ર અથવા સૂક્ત વિવિધ દેવતાઓની સ્તુતિ કે વખાણમાં લખાયેલ છે. ઋગ્વેદના કેટલાક સૂક્તો સંવાદ સ્વરૂપે એટલે કે વાતચીત સ્વરૂપે છે, જે પ્રારંભિક વૈદિક સમાજની માન્યતાઓ, પ્રથાઓ, રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનની માહિતી આપે છે. ઋગ્વેદ માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે પણ ખૂબ જ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. ઇતિહાસકારો અને પુરાતત્વવિદો ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષો સાથે ઋગ્વેદનો અભ્યાસ પણ કરે છે. ઋગ્વેદમાં પ્રારંભિક વૈદિક જીવનના ઉલ્લેખો જોવા મળે છે. ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાં છે. સભા એ સમિતિ કરતાં નાની સંસ્થા હતી. સભામાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્યના મહત્વના પ્રશ્નોની ચર્ચા થતી, તેમજ ન્યાય પણ અપાતો. જ્યારે સમિતિ વિસ્તૃત સંસ્થા હતી, જે રાજાની ચૂંટણી કરતી, રાજાને મદદ કરવા સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક થતી. રાજાનું એક કાર્ય ગવેષણા પણ આશ્ચર્યની વાત એ છે કે ઋગ્વેદમાં એક પણ લેખક નથી. તે ઘણી સદીઓથી અનેક ઋષિઓ દ્વારા રચિત સ્તોત્રોનું સંકલન છે. આ સ્તોત્રો મૌખિક રીતે પેઢી દર પેઢી હસ્તાંતરિત કરવામાં આવ્યા હતા. સ્તોત્રોના રચયિતાને દ્રષ્ટા અથવા ઋષિઓ તરીકે ઓળખવામાં આવે છે. આ ઋષિઓમાં વિશ્વામિત્ર, વશિષ્ઠ, અત્રિ, અગસ્ત્ય અને ગૃષ્ટમદનો સમાવેશ થાય છે. આ દરેક ઋષિને ચોક્કસ સ્તોત્રનો શ્રેય આપવામાં આવે છે. ઋગ્વેદ આ વિવિધ ઋષિઓ દ્વારા સામૂહિક રીતે ઘડવામાં આવ્યો છે. હજારો વર્ષો પહેલા રચાયેલ હોવા છતાં ઋગ્વેદનો પ્રભાવ હજી પણ આધુનિક હિન્દુ પ્રથાઓ, ધાર્મિક વિધિઓ અને તત્વજ્ઞાનમાં અનુભવાય છે. ઋગ્વેદે માત્ર આધ્યાત્મિક પ્રથાઓ જ નહીં, પરંતુ
આધુનિક તત્વજ્ઞાન અને વિજ્ઞાનને પણ પ્રેરણા આપી છે. ઋગ્વેદને સમજવાથી આપણને ભારતીય સંસ્કૃતિના મૂળ અને વિશ્વને આકાર આપનાર સમૃદ્ધ વારસાને સમજવામાં મદદ મળે છે. આમ ઋગ્વેદ માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ ઇતિહાસ, તત્વજ્ઞાન અને આધ્યાત્મિક તપાસનો ખજાનો છે. તો દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરી જણાવશો. અને જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરશો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.